નમસ્કાર. આજની આપણી ચર્ચા છે ગુજરાતની વિદ્યા સહાયક ભરતી પ્રક્રિયા પર અને ખાસ કરીને ધોરણ 6 થી 8ના સામાજિક વિજ્ઞાન અને ભાષાના ઉમેદવારો માટે જે નવા અપડેટ્સ છે તેના પર. હા, આપણી પાસે જે માહિતી આવી છે એ આ ભરતીના અમુક મહત્વના એમ કે તાજેતરના તબક્કાઓ પર થોડો પ્રકાશ પાડે છે. બિલકુલ. અને આપણો પ્રયાસ એ જ રહેશે કે જે પણ ઉમેદવારો આ પ્રક્રિયામાં જોડાયેલા છે એમના માટે આ બધી માહિતી શક્ય એટલી સરળ અને સ્પષ્ટ બને. હા, કારણ કે સરકારી પરિપત્રોની ભાષા ક્યારેક થોડી અટપટી હોય છે. ખરું, એટલે આપણે એને જરા વિગતવાર સમજીશું. આપણે સામાન્ય ભરતી અને પેલી કચ્છ સ્પેશિયલ ભરતી બંનેના જે લેટેસ્ટ અપડેટ્સ છે એને આવરી લઈશું. ચાલો શરૂ કરીએ. ચોક્કસ. તો સૌથી પહેલા સામાન્ય ભરતીની વાત. ધોરણ 6 થી 8 સામાજિક વિજ્ઞાન અને ભાષાઓ એમાં શું નવું છે? આમાં એવું જાણવા મળ્યું છે કે જે જિલ્લા પસંદગીની પ્રક્રિયા હતી ઉમેદવારો માટે એનું એક સ્ટેપ એમ કે પૂરું થયું છે. અચ્છા. અને એમાં એક નોંધપાત્ર વાત એ છે કે જે તે જિલ્લાના શિક્ષણાધિકારીઓ છે એટલે કે DEOs એમને ગાંધીનગરથી ઉમેદવારોના ડોક્યુમેન્ટ્સ લઈ જવા માટે એક પત્ર પણ અપાયો છે. સાહિત્ય જેને કહીએ તે. ઓહ, આ તો મહત્વનું કહેવાય. ડીઓઝને ડોક્યુમેન્ટ્સ લઈ જવા કહ્યું, એનો મતલબ શું? હા, જુઓ, આ ખાલી એક વહીવટી સૂચના નથી. જે લોકો ભરતી પ્રક્રિયાને નજીકથી જાણે છે એ સમજે છે કે આવો પત્ર સામાન્ય રીતે એ વાતનો સંકેત હોય છે કે હવે સ્થળ પસંદગી એટલે કે સ્કૂલ સિલેક્શનની પ્રક્રિયાઓની તૈયારીઓ શરૂ થઈ રહી છે. એટલે કે એ પ્રક્રિયા નજીક છે એમ માની શકાય. હા, શક્યતા વધી જાય છે. આના પરથી એવું લાગે કે ભરતી બોર્ડ કદાચ આખી પ્રોસેસને થોડી ઝડપી બનાવવા માંગે છે. એક તબક્કો પૂરો થાય એટલે તરત બીજો શરૂ કરવો એવો ઈરાદો દેખાય છે. એટલે સામાજિક વિજ્ઞાન અને ભાષાના ઉમેદવારો માટે કદાચ સારા સમાચાર કે પ્રક્રિયા વેગ પકડી રહી છે. કહી શકાય. પણ અહીં એક બીજો પેચ છે. શું? જે માહિતી છે એમાં એવો પણ ઉલ્લેખ છે કે થોડા સમય પહેલા એવી પણ એક વાત ચાલતી હતી કે આ સામાન્ય ભરતીવાળા અને પેલી કચ્છ સ્પેશિયલ ભરતીવાળા બંનેના ઉમેદવારોને કદાચ એક સાથે જ બોલાવવામાં આવે સ્થળ પસંદગી માટે. ઓકે. તો હવે આ બંને વાત થોડી અલગ નથી લાગતી? એક તરફ ડોક્યુમેન્ટ્સ જિલ્લામાં મોકલાયા, બીજી તરફ સાથે બોલાવવાની વાત. હા, અહીંયા થોડી અસ્પષ્ટતા છે ખરું. DOsને સાહિત્ય લઈ જવાનો પત્ર એક તરફ છે અને સંયુક્ત સ્થળ પસંદગીની વાત બીજી તરફ. હવે આ બંનેનો તાલમેલ બોર્ડ કેવી રીતે બેસાડશે એ જોવું રહ્યું. એટલે ઉમેદવારો માટે થોડી કન્ફ્યુઝનવાળી સ્થિતિ કહેવાય. ચોક્કસ. બની શકે કે બોર્ડે સંયુક્ત હાજરીનો વિચાર પડતો મૂક્યો હોય અને હવે સામાન્ય ભરતીને અલગથી જ આગળ વધારતા હોય અથવા કોઈક રીતે બંનેને સાથે લાવવાની યોજના હોય. આખરી નિર્ણય તો બોર્ડનો જ રહેશે. પણ આ પત્ર પોતે એક પોઝિટિવ સાઇન છે કે કંઈક આગળ વધી રહ્યું છે. પ્રક્રિયા અટકી નથી. ઉમેદવારો આશા રાખી શકે કે નિમણૂકો કદાચ જલ્દી થાય. બરાબર છે. આશા રાખીએ કે જલ્દી સ્પષ્ટતા થાય. હવે આવીએ કચ્છ સ્પેશિયલ ભરતી પર, ખાસ કરીને ભાષાઓ માટે. એમાં શું અપડેટ છે? અહીં એક મોટો અને મહત્વનો વિકાસ થયો છે. પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ 2 એટલે કે PML2 એ જાહેર થયું છે. અચ્છા, PML2. હા, અને એની સાથે જ ઉમેદવારો માટે એક બહુ જ અગત્યની પ્રક્રિયા પણ ખુલી હતી, વાંધા અરજી કરવાની. હા, વાંધા અરજી. આ શેના માટે હતી? જુઓ, PML2 એટલે પ્રોવિઝનલ કામચલાઉ મેરિટ લિસ્ટ. જો કોઈ ઉમેદવારને એમાં પોતાની વિગતોમાં જેમ કે નામ, કેટેગરી, માર્ક્સ, ટોટલ, મેરિટ પોઈન્ટ્સ એમાં ક્યાંય પણ ભૂલ લાગે તો એ સુધારવા માટે એમને તક આપવામાં આવી હતી. આ બહુ જરૂરી છે કારણ કે નાની ભૂલ પણ રેન્કિંગ પર અસર કરી શકે. બિલકુલ. અને આ વાંધા અરજીનો સમયગાળો હવે પૂરો પણ થઈ ગયો હોવો જોઈએ, જે તારીખોનો ઉલ્લેખ છે એ મુજબ. આમાં કોઈએ ધારો કે નવી ડિગ્રી મેળવી હોય, ફોર્મ ભર્યા પછી, જેમ કે માસ્ટર્સ કર્યું હોય, તો એ ઉમેરી શકાયું? ના, અહીં બહુ સ્પષ્ટતા જરૂરી છે. જે માહિતી છે એ પ્રમાણે આ વાંધા અરજી ફક્ત અને ફક્ત PML2માં જ જે ડેટા હતો એમાં સુધારા માટે હતી. ઓકે. મતલબ નામની જોડણી, કેટેગરી, ગુણની ગણતરીમાં ભૂલ, આવું બધું. કોઈ નવી લાયકાત જે તમે મૂળ ફોર્મ ભરતી વખતે નહોતી દર્શાવી એને આ સ્ટેજ પર ઉમેરવાની કોઈ જોગવાઈ નહોતી. સમજાયું. એટલે આ ફક્ત ભૂલ સુધારણા માટે હતું, અપડેશન માટે નહીં. બરાબર. ડેટા કરેક્શન, નોટ ડેટા એડિશન.
તો જેમને જરૂર હતી એમને આ વાંધા અરજી કેવી રીતે કરવાની હતી, પ્રોસેસ શું હતી? પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ હતી. ઉમેદવારે પહેલાં તો પેલી વેબસાઇટ vsb.dpegujarat.in એના પર જઈને પોતાના આઈડી પાસવર્ડથી લોગિન કરવાનું. ત્યાં અંદર ગ્રીવિયન્સ એવો ઓપ્શન હતો. એના પર ક્લિક કરીને એક ફોર્મ ડાઉનલોડ કરવાનું હતું. ઓકે. એ ફોર્મમાં બધી વિગતો ભરવાની કે શું ભૂલ છે, શું સુધારો જોઈએ છે વગેરે. પછી એની પ્રિન્ટ કાઢી એની સાથે જે સુધારા માટેના પુરાવા હોય એ ડોક્યુમેન્ટ્સની ઝેરોક્સ સેલ્ફ એટેસ્ટેડ એ જોડવાની. અને પછી ક્યાં જમા કરાવવાનો? હા, પછી આખું સેટ તૈયાર કરીને જે નક્કી કરેલી તારીખો હતી, માહિતીમાં 13 અને 14 તારીખનો ઉલ્લેખ છે, જે તે મહિનાની એ દરમિયાન જે સ્વીકાર કેન્દ્રો નક્કી થયા હોય ત્યાં રૂબરૂ જવાનું હતું. રૂબરૂ જ? ઓનલાઈન નહીં? ના, રૂબરૂ જવાનું હતું અને સૌથી અગત્યનું પોતાના ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ પણ સાથે લઈ જવાના હતા વેરિફિકેશન માટે. ઓહ, એટલે ત્યાં જ ડોક્યુમેન્ટ ચેક થાય. હા, સ્વીકાર કેન્દ્ર પર જે અધિકારી હોય એ તમારી અરજી, તમારા પુરાવા અને તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ ચેક કરે. અને પછી? જો તમારો વાંધો વ્યાજબી લાગે, પુરાવા બરાબર હોય તો અરજી સ્વીકારે, નહીંતર રિજેક્ટ પણ કરી શકે. એટલે ત્યાં જ એક પ્રકારનું વેરિફિકેશન થઈ જતું હતું. બરાબર. થોડી કડક પ્રક્રિયા કહેવાય, પણ કદાચ ચોકસાઈ માટે જરૂરી હશે. ચોક્કસ. પારદર્શિતા માટે આ જરૂરી છે. આ વાંધા અરજીની વાતમાં પેલો જ્ઞાન સહાયકનો પણ ઉલ્લેખ હતો ને? એમના માટે શું હતું? હા, એ પણ એક મહત્વનો મુદ્દો છે. જે જ્ઞાન સહાયકો હવે કાયમી સરકારી નોકરીમાં લાગી ગયા હોય અથવા તો જ્ઞાન સહાયક તરીકે કામ કરતા હતા ત્યારે જ રેગ્યુલર કોર્સ કરીને કોઈ ડિગ્રી મેળવી હોય તો નિયમ મુજબ એમને જ્ઞાન સહાયકના વધારાના ગુણ ના મળે. પણ જો ભૂલથી એમના નામ સામે PML2માં એ ગુણ બતાવાયા હોય તો એમને એ ગુણ કઢાવી નાખવા માટે આ વાંધા અરજી દ્વારા તક હતી. એટલે કે એ લોકો જાતે જ કહી શકતા હતા કે અમારા આ ગુણ રદ કરો. બરાબર. જેથી મેરિટ લિસ્ટ એકદમ નિયમ મુજબ બને અને કોઈને ખોટો લાભ ના મળે. આ પણ એક પ્રકારની ડેટા શુદ્ધિની જ પ્રક્રિયા હતી. સમજાયું. એકદમ સ્પષ્ટ. હવે ઘણા ઉમેદવારો પૂછશે કે આ PML2 લિસ્ટ જોવું ક્યાં? વેબસાઇટ પર ક્યાં મળે? હા, એ બહુ કોમન પ્રશ્નો હોય છે. તો માહિતી પ્રમાણે VSB DP ગુજરાતની જે ઓફિશિયલ વેબસાઇટ છે vsb.dpegujarat.in એના પર જવાનું. ઓકે. ત્યાં હોમ પેજ પર DPE ગુજરાત લિંક્સ એવું કંઈક સેક્શન હોય એના પર ક્લિક કરવાનું. હા. એના પછી અલગ અલગ ભરતીના ઓપ્શન આવે. ત્યાં કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયક સ્પેશિયલ ભરતી એવું પસંદ કરવાનું હતું અને એની અંદર ભાષાઓ માટેના PML2ની જાહેરાત અને લિસ્ટની લિંક હતી. થોડું અંદર જવું પડે એમ. બીજો કોઈ સહેલો રસ્તો હતો વેબસાઇટ પર? હા, એક બીજો કદાચ વધુ સીધો રસ્તો પણ હતો. વેબસાઇટના જે મુખ્ય મેનુ હોય ને ઉપર અથવા સાઈડમાં ત્યાં જ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ 2 એવી સીધી લિંક કે ટેબ પણ હતું. અચ્છા, એ વધુ સહેલું લાગે છે. હા, એના પર ક્લિક કરો એટલે સીધા જ અલગ અલગ ભાષાઓના લિસ્ટ દેખાય. ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત વગેરે. અને ઉમેદવાર પોતાના પર્સનલ લોગિનમાંથી પણ જોઈ શકે ને? બિલકુલ. એ સૌથી સારો રસ્તો. પોતાના લોગિનમાં જઈને પોતાનું સ્ટેટસ ચેક કરી લેવાનું. ત્યાં પોતાનો રેન્ક અને વિગતો બધું જ દેખાય. બરાબર. હવે આ લિસ્ટમાં જે રેન્ક લખેલો હોય છે, જેમ કે SC2 કે SEBC 5 અને જનરલ 25, એને કેવી રીતે સમજવું? આ સમજવું બહુ જ મહત્વનું છે. એના પરથી જ આખી ગેમ સમજાય. હા. લિસ્ટમાં મુખ્યત્વે એપ્લિકેશન નંબર હોય, ટોટલ મેરિટ ગુણ હોય અને પછી કેટેગરી રેન્ક હોય. દાખલા તરીકે કોઈ SC ઉમેદવાર છે, એમના નામ સામે લખ્યું છે SC-2. હા. તો એનો સીધો મતલબ કે એ ઉમેદવાર પોતાની SC કેટેગરીના જેટલા ઉમેદવારો છે એમાં બીજા નંબરે છે. સિમ્પલ. હા. પણ ઘણીવાર 2 રેન્ક લખેલા હોય છે, જેમ કે SEBC 5 અને બાજુમાં જનરલ 25. હા, આવું જોયું છે. તો આનો અર્થ એ થયો કે ઉમેદવાર પોતાની SCBC કેટેગરીમાં 5મા ક્રમે છે. પણ જો બધા જ ઉમેદવારોને ભેગા ગણીએ, જનરલ, SC, ST, SCBC, EWS બધા, તો ઓવરઓલ મેરિટમાં એ 25મા નંબરે આવે છે. અચ્છા, એટલે એક કેટેગરી રેન્ક અને એક ઓવરઓલ એટલે કે જનરલ રેન્ક. બરાબર. આ બંને જાણવાથી ઉમેદવારને ખ્યાલ આવે કે પોતાની કેટેગરીમાં એ કેટલા આગળ છે અને જનરલ કેટેગરીની સીટ મળવાની શક્યતા કેટલી છે. બહુ સરસ રીતે સમજાવ્યું. આ રેન્કિંગ સમજવું ખરેખર જરૂરી છે. ચોક્કસ.
તો આજની આખી ચર્ચાનો જો સાર કાઢીએ તો મુખ્ય 2 બાબતો સામે આવી. એક, સામાન્ય ભરતી જે છે ધોરણ 6 થી 8 સામાજિક વિજ્ઞાન અને ભાષાઓની, એમાં જિલ્લા લેવલે ડોક્યુમેન્ટ્સ પહોંચાડવાનું શરૂ થયું છે, હા, જે કદાચ સ્થળ પસંદગી નજીક હોવાનો ઇશારો કરે છે. અને બીજું, કચ્છ સ્પેશિયલ ભાષા ભરતીમાં PML2 આવી ગયું છે અને વાંધા અરજીની પ્રક્રિયા પણ પૂરી થઈ ગઈ છે. બરાબર. એકદમ પરફેક્ટ સારાંશ. આ બધી ગતિવિધિઓ એ જ બતાવે છે કે આટલા સમયથી જેની રાહ જોવાતી હતી એ વિદ્યા સહાયક ભરતી પ્રક્રિયા હવે આગળ વધી રહી છે. ભલે પેલી સંયુક્ત હાજરીવાળી વાત પર હજુ થોડી અસ્પષ્ટતા હોય, પણ પ્રોસેસ ચાલી રહી છે એ મહત્વનું છે. અને આ બધી માહિતી ઉમેદવારો માટે ખૂબ કામની છે. એમને ખબર પડે કે શું ચાલી રહ્યું છે, જેથી એ લોકો એલર્ટ રહે, તૈયાર રહે. હા, કારણ કે દરેક તબક્કે શું કરવું, ક્યારે કરવું એ જાણવું બહુ જરૂરી છે. ચોક્કસ. માનસિક રીતે પણ તૈયાર રહેવાય કે હવે આગળ શું આવી શકે છે. અને એના પરથી જ એક છેલ્લો વિચાર મનમાં આવે છે જે આપણે આજે ચર્ચા કરી અને જે સ્ત્રોત પરથી માહિતી મળી તેના આધારે. હવે જ્યારે PML2 આવી ગયું, વાંધા અરજીઓ પણ લેવાઈ ગઈ, અને સામાન્ય ભરતીમાં પણ DEOS સુધી ડોક્યુમેન્ટ પહોંચી રહ્યા છે, તો હવે ઉમેદવારોએ મુખ્યત્વે શેની રાહ જોવી જોઈએ? હવે આગળ શું? શું સીધું ફાઇનલ મેરિટ લિસ્ટ એટલે કે FML આવશે, કે પછી સ્થળ પસંદગીનો પ્રોગ્રામ તારીખો સાથે એ જાહેર થશે? બહુ સાચો સવાલ છે. કે પછી સીધા નિમણૂક પત્રોની કોઈ વાત આવશે? આ એક પ્રશ્ન હવે હજારો ઉમેદવારોના મનમાં ચોક્કસપણે હશે. બિલકુલ. અને આનો જવાબ તો હવે પછીની જે સત્તાવાર જાહેરાત આવે એના પર જ નિર્ભર કરશે. પણ હા, લોજિકલી જોઈએ તો PML2 પછી વાંધા અરજીનો નિકાલ થાય અને પછી કદાચ ફાઇનલ મેરિટ લિસ્ટ અથવા સીધી સ્થળ પસંદગીની પ્રક્રિયા આવી શકે. જોઈએ હવે બોર્ડ કયા સ્ટેપની જાહેરાત કરે છે. ઉમેદવારોએ વેબસાઇટ નિયમિત જોતા રહેવું પડશે. હા, એ અત્યારે સૌથી શ્રેષ્ઠ રસ્તો છે. સત્તાવાર વેબસાઇટ અને જાહેરાતો પર જ ભરોસો રાખવો. ચોક્કસ.